આજે ખેતરમાં બાજરી વાળવાનું કામ ચાલુ છે. બધા મેલડીમાં તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં જે મેલડીમાં લખી દેજો. આ ત્રણમાંથી કયું શોર્ટ લો કોમેન્ટ કરો બધા. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો જો આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી ખેતરમાં, કારણ કે આજે બાજરી વાળે છે એટલા માટે. અને પેલી બાજુ હજુ રોટર મારવાનું બાકી છે, તો રોટર પણ ભાગી જશે. હાલમાં તો જો બાજરી વાળવાની ચાલુ છે. પેલી બાજુનું વડાઈ ગયું ને આપવાનું વાળવાનું બાકી છે હજુ. તો જો ગઈકાલે આપણે અહીંથી બાજરી વાળીને લઈ ગયા હતા. તો જો બાજરી અહીં સુધી વડાઈ ગઈ છે, બીજી આગળ બધા વાળવાની ચાલુ છે. જો જોઈએ આજ કેટલી વડાય છે. લગભગ આમ બધી વડે જેવું લાગે છે, પણ જોઈએ છેલ્લે કેટલી વડાય છે એવું. તો જો આખા ખેતરની બાજરીમાં સૌથી વધારે વિકાસ આટલી બાજરીનો જ થયો છે. કેટલી ઊંચી છે. જો આમ જોરો શોરોથી બાજરી વાળવાનું ચાલુ છે. આજે બાજરી વળે ને લગભગ 5 દિવસ પછી આપણે કાઢવાનું થશે થ્રેસરમાં. એટલે 5 દિવસ પછી થ્રેસરવાળો વિડીયો આવશે બાજરી કાઢતો. એના માટે આપણે પહેલાં છે ને પેલું આસોદર જવું પડશે, જે આપણે પૂરા ખરા ને એનું કટિંગ કરવાનું છે. તો એ ભરવા માટે આપણે જે સાડીઓ લાવવાની છે હલકી લેવા જવાનું છે. તો બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો હોય તો ફટાફટ તમારામાં આવી જાય. તો જો મિત્રો આપણે 4 વાળી છે ને બાજરી વાળી હતી, એ વડાઈ ગઈ છે. અને જે બાજરી આપણે વાળવાનું કામ ચાલતું હતું, આટલી બાજરી વાળવાની રહી છે, બાકી બીજી બધી વડાઈ ગઈ છે. અડધો જ બાકી છે ખાલી. જો અડધો ચારો અને આ અડધો ચારો જ છે, કેમ કે આ પાહી આપણે અહીં સુધી વાળે છે, પેલ પાહી આમ આટલો સુધી વાળે થોડો. બીજું આટલું પૂરું થઈ ગયું વાળવાનું. એટલે 5 થી 6 દિવસ પછી આ બાજરી કાઢવાની છે. હવે હુકાયા પછી એટલે આપણે પેલી બાજુ જે વાળ્યું છે એ જોતા ખાલી પછી લઈને જઈએ ઘેર. અને આજે પાછા આપણે વરાસણ કદાચ જઈશું પહેલી માતા મંદિર. તો થોડુંક અહીં વાળ્યું હતું અને બીજું આપણે પાછળ મેં વાળ્યું છે. જો આજે આપણે બીજું વાળ્યું છે ને આટલું વાળ્યું છે બાજરી વાળી. આજે 4 બારની વાળી આવડે ને આજે આમ તો લગભગ કેમ કે સાંજે બધી બાજરી વળી જશે. કાલથી વાળી 4 જ. 2 દિવસથી આપણે બાજરી જ વાળતા હતા. પેલ પાહી વાળી, આ પાહી વાળી. હવે આને આગળ જઈએ ઘેર અને ઘેર જઈને બેસન નાખી દઈએ. પછી આમ કહીને ખાઈ બાઈને બપોર નીકળીએ વરાસણ જવા માટે. તો જો મિત્રો આપણે 4 વાગે ગઈ છે. પપ્પા એક કુટું નાખતા છે અને બીજી થોડીક વધી છે, એ ધુઓ લેવા આવ્યા હતા. જાલીને બેસી જઈએ. આટલી 4 છે તો આ જાલીને પાછળ બેસી જઈશું. જો મિત્રો આપણે 4નું કુટું અહીંયા બે નીકળી ગયા ઘેર જવા માટે. તો જો મિત્રો ઘેર આવીને નહીં ખાઈને આપણે જઈ કાલે હોઈ ગયા હતા અને હવે ઉઠી ગયા છે. અને ટાઈમ થયો છે કંઈ 2:30 એટલે કે 2:30 વાગ્યા છે. અને આપણે જઈએ છીએ વરાસણ. તો અંશુભાઈ શું કરાવું ને? અંશુ જુએ છે જેઠાલાલ. શું જોવા અંશુ? શું જો હવે કરો હળવા જો. ઉનાળાની ગરમીમાં બાઇકને ઠંડુ પડવા અને પોતે ઠંડુ રહેવા આઈસ્ક્રીમ ખાવા માટે ઉભા. તો જો આઈસ્ક્રીમ ખાઈને આપણે નીકળી ગયા. અને જો આ તલાવ જે હુકાઈ ગયું તે પાછું ભરાઈ ગયું છે. તો જો મિત્રો આપણે વલાસણ મેલડી માતાના મંદિરે આવી ગયા છે. હવે દર્શન કરતા આવીએ. આ છે મંદિરનો લુક. તો બધા દર્શન કરી લો. બોલો બધા જય મેલડીમાં. કોમેન્ટમાં બધા જય મેલડીમાં લખી દેજો. તો જો આ છે મંદિરનો સાઈડનો વ્યૂ. અને આ બાજુ છે કેળાનું વૃક્ષ, જે મેલડી માતા પ્રગટ થયા હતા. દર્શન કરી લો બધા. આ વૃક્ષ છે. આ છે મંદિરનો પાછળનો વ્યૂ. કેવો વ્યૂ છે કોમેન્ટ કરજો. તો જો મેલડી માતાના દર્શન કરી દીધા છે. હવે નીકળીએ. આપણે કપડાં લેવાના છે, તો કપડાં લેવા માટે જઈએ. તો જો મિત્રો આપણે કપડાની દુકાનમાં આવી ગયા છે. હવે ફટાફટ કપડાં જોઈ લઈએ અને પછી લઈ લઈએ. દેવાના પણ એક જોડી કપડાં લેવાના છે. એટલે બધા પહેલાં ખીચાવાળા આવે ને એ કારગોટ. હા, આ ત્રણમાંથી કયું શર્ટ લો કોમેન્ટ કરો બધા. તો મારા દેવાના કપડાં લઈ લીધા છે. ચાલો તો હવે નીકળીએ ઘરે જવા માટે. તો જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. હવે બેસો દઈને દૂધ રેડીને આવીને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. જોઈએ અંશુ શું કરાય. અલા શું કરે હવે? તો અંશુ, અચ્છા અંશલા, અંશુ લે આપા શું કરો? શું કરો? અલા શું થયું લે? ઓય અલ્યા ઓય ઓય શું થયું?
ખાયું છું. જો મિત્રો આપણે દૂધ નવા થઈ ગયા, હવે જમવાનું જમી લીધું છે, હવે એડિટિંગ કરીને હોઈ જઈએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.